દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આઈ ગયો ને જોયું વારું એ તો સરપંચ મને ખબર હતી કે આપણે જીતવાના ભાજપ જ જીતવાનું. કોના લીધે આયા છો એટલે સરપંચ કોઈ પણ લીધે આપણે આયા છીએ. સૌથી વધારે મજૂરી કોને કરી છે? ઠેકડો બૈરો એટલે એમને નહીં મજૂરી કરી નહીં કુકા લ્યા એટલે કોને લીધા? મને લીધા કુકા નહીં આલ્યા ભગત ઈવન આલે છે, ચો અમન આલે છે. તો મજૂરી આલી છે હજુ હવે ખોળભાઈ બંધ તો બે દાડો મોરી બેવાનો ગુદો ટાઈટ કરીને મોકલ્યા હતા બૈરો ઠેકડો શું લેવા અલે અમાર લીધે આયા છો તમે ભાઈ ખરો બનો ઠેકડો નહીં મારતો થેપડો હું કહું છું પણ ખોળા મને શું ખબર હે થોડું તું જુઠ્ઠું બોલી ગયો છે એવું લાગે છે હાનું જુઠ્ઠું એ તો તને ખબર હશે તું ચેવી વાતે જુઠ્ઠું બોલે જો સરપંચ હવે તમે આવી ગયા ને એટલે આવું ના કરજો સરપંચ વખત જુઠ્ઠું બોલ્યો સાચું બોલ્યો આપણે આવી ગયા ને એ મેં મહત્વનું છે. એ તો કોઈ વધારે વોટેથી જીત નહીં થઈ પેલો બમફળીઓ નતો તો કે ટિકિટ પાછી ખેંચી હતી લે ખેંચી ના ખેંચી આઈ ગયા કે ના આઈ ગયા લેવર તું લેવર હેડતો મારતો આમ બંધ થઈ જતું તું હૃદય સુધી કશું બંધ ના થાય તમે હેડો અને પાલટી બાલટી આલો ના પેલો હેઠો તો એક વોટે મોરી હેડો ને એમાં તો પેલો ટેટો પડવા મોડેલો આ તો રાજકારણ છે, રાજકારણ. ટેટા તો ફૂટવાના. ખબર છે કારુભાઈ રાજકારણમાં તમે કેવો ટેટો ફોડ્યો છે ને એ તો મને બધી ખબર છે ટેટો તો એવો ફોડ્યો છે ને જિંદગી યાદ રાખશે એ તો ભગત ને. સગનલાલ ભગત ને જિંદગી યાદ રાખશે એ તો. એ જોઈ લેતો ટેટો તો ઈવન ખબર છો એ લાયા તું કહેતો તો ફોડ્યો હંતણ ઈવન એ નહીં ફોડ્યો. સરપંચ બીજી વાત મેલો હવે આપણા મમ્મા ટેટા ફોડવા આવે આપણે આવી ગયા. એટલે મારે નહીં ફોડવાના પેલા છોકરો કે ફોડવા મોડી પછી હવે પંચાયત નહીં કરવી હવે આઈ જાય એટલી વાર રાખો જ્યાં પંચાયત કરવાનું થાય ને તારા પંચાયત કરજો. પંચાયત તો રોજ નહીં કરતો પંચાયત માં જઈને સરપંચ શું છે કરો છો તે. હું નતું કીધું કે તમે આવી જશો આઈ જાય કે ના આવી ગયા અને હવે ગામમાં કોમકાજ કેવું લેવા ધરા રાત રોડ બોલ બધા ચિંતા થશે નહીં હવે ખરી પ્રગતિ હવે થશે. થોડા હજી તો મહિના ચીડી બધું રાજકારણ બધું આવે હાલ ના આવે હજી કશું બધું તો મારા ખર્ચે ગાંઠ્યો કે થોડિયા હજી તો વાર ચાલે હેડજે તું પેલા મોટા બેહો પછી કોઈક આયોજન કરવું પડશે પછી એમાં ભાઈ કદી વધારે તમે કરી દેજો પર થોડા વધારે બોલે નહીં બેસ તારે તમારી મને ખબર છે સરપંચ હો પાછી સરપંચ માં આવીને કોઈ નહીં કર્યું ના ના કશું કર્યું નહીં લે કોઈ બાચી મેલ્યું છે ગામમાં કેમ બધું વેચવામાં જ કાઢી શકો પાછી મેલ્યો કોઈ. એટલે હું વેચી મારી લે હું વેચી મારી એટલે નહીં ગોમના લેબડા વેચી મારે. એટલે તારો તો લેબડો નહીં વેચી માર્યો કે બેસ આવતું બેસ ઓવાન ચોકા લાય એટલે કેટલી ચરબી કાઢી. આપણે તો ચિંતા કરવાના આપણું ઘર ભરાઈ ગયું હવે કે 5 વર્ષે ચૂંટણી આવતી આવી રોજ આવે ને તો આપણને ફાયદો એ ખોરા કોઈ બેરો નહીં નહીં કહેતા કે ઘર ભરાઈ ગયું છે 12 મહિના દોણાનો કઈ નાખ્યા રૂપિયા લે તો સરપંચ તમાકુ નથી પાછી પકવી નાખી ના ના તું તો મોટો તમાકુ પકવવા વાળો ખરો કે મેલો કે ખ્યાલ આવે જે થવાનું થઈ ગયું. શું થઈ ગયું તાણ હેળો હવે અમન ખાડો બે રાજી કરો હેળો આટલા તો રાજી કરે છે હવે ચલા રાજી થવું છે. શું આલ્યું છે રાજી કર્યા હા બધો વોટ ખેંચી લાયા છીએ ના ના હાલ તો વાત કરતા હતા ગુજપુજ કોઈ ઘર ભરી નાખ્યું સર હનું ઘર ભર્યું એટલે એ તો પેલા ઘઉં નતા કઢાયા એ ઘરમાં મેલ્યા છે ખોળા બનાવવાની વાતો કરે નહીં સરપંચ આગળ પાડે છે એ રૂપિયો ચોઈ ગયો છે ને એ ભગતના પાણી નહીં ગયો એ બેઠે બેઠો ઘરમાં જતો રહ્યો છે બરોબર છે હવે આવી ગયા છો ને એટલે નહીં ઓભળો મારું પણ હવે પોરાવો આવતી હે સગનલાલ બિહાર કેવો ને તમે બેસજો આમ તો કશી ખબર નહીં પડતી તમે બેહો. ના ના ગોડા છે ખબર નહીં પડતી આ 15 વર્ષથી એમને સરપંચ પણ હું ભોગવતો છું આવી જ્યાં તમે પોર સરપંચ માં નહીં આવો હવે તો કોરભાઈ જાણા ગરજ હોય ને તાણા ગધેરામ બાપ કોઈ. એ તો રોકા જોય નકર નેતા પડી ગઈ ઓન તો નહીં ખબર પડતી સંગલા ઓન મગજ પડી ગયું ચૂંટણીમાં ચૂંટણી એ તો તમને જે ખબર નહીં આરે રે ને ઊંધા મગજ નહીં થોડા એટલે હું કરવાનું કે હજી હલવા નહીં પૈસા તો હું તમારે આલુ કા ચિંતા કરો લેવાનું લે ખોળા પાછું કશું નહીં તમે ચિંતા કરશો ને તમે તાર આ ઓછો રૂપિયો નહીં પાજ્યો એમને નહીં આયા અમે રૂપિયોનું પોણી કઈ નાખ્યું છે તાણી આયા છીએ આટલો જેને આબુ એ ખર્ચો કર. હા અમારો લે કર્યો તો સાચું બોલજે ઓમાય આગળ બોલો તારી ડોશીની શોગન ખાજે તમ કા તું જે વચ્ચે ચર્યો એ ચરી જો કે ભગતરા નાલ્યો છે એટલે ચરવામ તો એરે પૈસા આલી જતા એરે ખાધા અમે પેલા 50,000 એ ના એની વાત નહીં પેલો 70 આલ્યા એની વાત છે કોને 70 આલ્યા અમે નહીં આલ્યા એ તો આલ્યા છે પેલા ભગત ઈવન
ખાઈ લો કા ડોશીની સોગંદ. એમાં હું અમે ડોશી મરવા જ પડીએ એ તમારે. કાળો એ કુછ એવું બોલી શું કહેતો તો એ તો એમ કહેતો તો સોગંદ ખાઈ લ્યો, આપણે હાચા જ છીએ કે અરે સરપંચ કાળુભાઈ ની ડોશીની સોગન એ પડાઈ ના ચાલે તું કાજે તારી ડોશીની સોગન કર રૂપિયો નહીં ખાતો મારી ડોશીની સોગંદ રૂપિયો નહીં આ ખાતો. રે ને રૂપિયો તો થયો 6 મહિના કસે કાઈ બીક થી ખબર છે મને અમે મરવા જ પડીએ ખોકમ મરી જતી. શુક્લા આપે તો પૈસા કાઢા ડોશી મરવાની તે હું ચો સોગંદ ના ખાઈ લીધી ખાઈએ તાણ. શું કીધું કોણ ડોશીની સોગંદ રૂપિયો નહીં ખાતો. પણ સરપંચ તમે બી હોકા પૈસા ઈવાની આ લીધા કે ભગત ના આલ્યા આપણું લેવા દેવા તમે આ એટલી વાર રાખો કા આ નહીં આયો ભાઈ એ તો આપણે ચેત આયા છીએ ખબર છે હા. મારી લાયકાત ઉપર આયો છે તો નક્કી કોઈ ના આવી લાયકાત તો તમારી જોઈ લીધી બધી જો સગનો અને તો રંગ બદલ્યો છે તું ના બદલતો પાછો પણ ભાઈ ઈવાન જો હું નહીં ના રંગ બદલું અરે રો આવી ચાલુ હાલો વેર દે ભાઈ અમે એટલે કેટલા વખત કહેવાનું લે કે કશું નહીં રહ્યું કમાશું એટલે આલી ગયું સગન તું એમ કાજે અમે હોતી એકલો ભેગો થા હા એ તો હું તમને હો? ભેગો થયો એકલો. તો કોઈ વાત કરવી શકું કોળા કોઈ ઓવો પેલો રોલ પાસ કરવાનો તો વાહન પાસે સહી કરાવી દઉં કે એટલે આ તો આવી ગયો છે હજી હજી તો ગાડી બેહી ગયો છે લે હવે બેહી જાય ગણાય હજી તો હવા મહિનો ગાડી આવશે તાર તો જે કોમ હોય ને આ ભાઈને મળજો એ તો હવા મહિના ચેરી કરાવીશું અમે. તો બરોબર છે પછી ભેગો તો હો એ ખોલભાઈ એટલે હું નહીં બેઠો ગાડી ઉપર બેહી ગયા તમે જ આવી ગયા તાણ આ તો સરપંચ એમને એમ કોઈ સગનલાલ તે તારો ભાઈ કોણ છે લે તમે તો પછી ઓને હું કરવા પૂકી છી મને નહીં ખબર પડતી એમ નહીં રોજ વડનગર ની અળિયો કોણ કરે છે આ લીધો આગળ તમે કરતા તો પછી તારું ઓને હું પૂછ્યું લે તાર હું ગાડી પર નહીં આ બેઠો. બુઢા જેવો છે આવો હોય ને તો અહીંથી ઘેર આવી તું બેસ આવું તું તાર જો સગનલાલ ખુરશી પર ઉતારશી ને તો તને હારે ઉતારશી લે એમ કે આખે હું રાજી નહીં કુકાર નહીં મળે એટલે હજી તમારા ઘેર હું આવું છું હા તો તમે આવો તું તો હવાએથી જતો રહેલો એકલો લે ખોળિયા કરી તારું બેહો ડોકા તમે બેહો પણ ચિંતા કરશો ને હો. જો હજી હું સહી નહીં કરું ને તો હજી કશું નહીં થાય ચમકે ડેલિગેટ હું છું કોમ જો ના હું તાણ આ તમે કયો ગાડી પર નહીં બેઠો આ તો મોતામાં બેઠો તું મોતામાં જ રહેવાનો છે તો જે છે ને એ હું સંભાળી રહ્યો આ તો તારું નામ હતું કોમ બધો સરપંચ કરશી તે કશું હતું નહીં રાજુનું મોલ દઉં હું તાણ હા? તાણ ઈ તને કોઈ ઓળખતું નહીં હવે વધારે બોલ્યા કે બેસી ના કમળો લાપોટ ચાપોટ કર્યો પછી પણ તમે તો સરપંચ છો ચોકન ડેલિગેટ છો અલે આ બધો ગણાવ હું સગનલાલ ડેલિગેટ નું બધું હું કર્યો તમને ના ખબર પડે એમ નહીં ડેલિગેટ નું તમે કરશો તો હું શું કર્યો તારે ક્યાં રહેવાનું સરપંચ એમ ના આવે તમે એક કામ કરો તમે તાલુકાનું કરો અમે કોલબી બીજા જિલ્લાનું કરીએ એમાં ખોળિયો તો લાવી રહ્યા પાછો આ કોલબી બધી વધારે ખબર પડે છે પાછી અલ્યા ખોળિયામ રીએ ને તો પાટીઓ બિહારી કાઢશે તારો હું નહીં તમે તો સોચ કે તાણ એ બધું કરું ને એ ખાલી તારા સહી જ કરવા બાનું બધું જે ગ્રાન્ટો પાસ કરાયો ને એ બધી હું કરાયો કશું હતું નહીં હોવે તું ના હોય ને પછી પેલું કાલ માતાનું મોની સાથે નહીં કરવું પડે એ તો કરવાનું જ આઈ છે ગયો છે ને જરૂર પડે કે તો યાર કાલ વળગોળું કાઢી નાખશે ના હોય તો કશું હતું ને તમે કેમ કરીએ ને હું કહું છું હા. ગમો નીકળી ને તો પેલો ભગતરો ને હોમાં મળી હા તો બોલ્યા વગર હેડું જવાનું માથાકૂટ નહીં કરવાની ચમ આવો તો ચિંતા હા આપણે જીતી જઈએ એટલે આ જીતી જ્યાં વાળો રાજી ના હોય ને પેલો હારવા વાળો હોય ને દોધ ખચાઈ રહ્યો હોય ઓમ મરું કરતો હોય એટલે હું શું કહું છું આપણો કોઈ ઝઘડો નહીં કરવાનો હા ઝઘડા જેવું લાગે ને તો આપણે હેડી નીકળવાનું કશું હતું નહીં હું બોલવું જ નહીં મારા બોલવાનું જ નહીં અમૂર્તું ભગતરો ખરો ને કાયો થઈ ગયો છે ગોમમાં ફરવું હોય ને તો જોઈને ફરજે પાછો ઓવા ઓવા સરપંચ ચમકા સરપંચની ચૂંટણીમાં પાડે ડેલિગેટની ચૂંટણીમાં પાડે એને બધાથી પાળેલો જ છે ભગવાન ને પાળેલો છે કાયો થઈ રહ્યો છે રે હો પણ હું કહું છું ના હોય તો પાણી પર લાવજે તાળા ચૂંટરા માળો હા નીકળી ગયો તે તમે પેલું ઓછું ખાધું હોત ગળ્યું અરે ભૂસે ના મરી જવાય ખાવાનું તો ખાવાનું જ હોય કે એટલે સરપંચ હું કહેતો હતો આવું કરવાનું કેજો આવું કશું કરવાનું નહીં હવા મહિનો થાય ને તો આપણો નંબર આવશે એટલે ફોન આવી જા ચમ હજુ હા મહિનો અલે અશુબાનું તો ના ચોપડો આલ દેતા ને ના કે મારે તો જેવું હતું ખબર હે? કે મારે છે 5-10 પોલીસ વાળા ફરી તો શું મજા આવે હું તો બીવો જ ના હવે કોઈ ચિંતા કરવી છે ના ના તારા ચેડી તો લશ્કર ગોઠવશે પેલી ઓમ બંદૂક લઈને ફરી AK-47 તું બંધ થાય તે 80-40 નીકળી જાઓ તારી સગનલાલ અત્યારે વધારે વેમ ના મરાય હું કહું છું તું પોણી પર લાય પછી આગળ કોઈક આયોજન કરીએ પછી વેમની જો વાત કરો આ તો જે શહેર છે આપણે ડેલિગેટ નહીં પોસ્ટ ઊંચી કહેવાય આપણી ના ના મારી નેચીન તારી ઊંચી એ તો મને ખબર છે પેલો પોણી પોયડો
હવે ડેલીગેટ સરપંચને પોણી ફાંસી. અલ્યા ભાઈ મો તો આબુ પડે કે ના આબુ પડે? હા ભાઈ ભગત અમે તો ઢીલા પડી ગયા. ઢીલા પડે એવા થઈ જઈએ કાકા બરાબર નહીં પડે આપણને કહેતા હતા ને કે ભગત ચિંતા ના કર્યો, તું 100% તો આવી જઈએ. પણ આપણે શેડ્યા પેલા તો આગળ ના આગળ હતા એમાં નિમત હું પેલા ટેટા નતા બોક્સે બોક્સ ફોન નાખ્યો. એ તો મને ખબર પડી જતી મગનલાલ કે તમે હો ને હા. બીજા માટે પૈસા કરતા હતા, મારા માટે નતા કરતા. તમે એટલે ચમ એટલે હું ગદ્દાર નીકળ્યો એમ? ગદ્દાર જ કેવા તાણ કહેતા હતા ભગત આ તારે આની વોટર આપણો બધા આવી જાય કે મારું કુટુંબ બહુ ભારી છે. તો જુદા કુટુંબ લે એ કુટુંબની તો વાત સાચી છે અને મારું કુટુંબ તો કમ્પ્લીટ ટાઈમમાં હતું પણ મને એ વાત સમજાતી નહીં કે પેલો ખોળો કહેતો કે બેહા દીધા પૈસા આલે પણ ચોકામ બેઠો પેલો ઢુબલો બેઠો તો સાચી હો. પછી આર્યો મને લાગે પૈસા ખોને ખાઈ ના જવા પછી. ખાય એવો તો એરો સવો પાવ કાકા એકલો ના ખાય અંગત પેલો ખરો ને ચમઠો નોમ સરપંચ નું હા. પણ પૈસા પેલા બેના ખાવા હોય તો કોમ એ બે જણા કરી ગયો તો એવું જ લાગે છે. એક કામ કરજે અને મોત તો કણ ઉપડાવી કેજી પેલા અમારે રહેવાનું વગર કોમર રહેવાનું બંધ કરી દીધું હેડ અમે. એટલે વગર પડ્યા ઉપર છે હું આબરૂ ના જઈ ભગત ની એક વખત નહીં 2 વખત આબરૂ જઈ મારતો. આપણું હવે રહી જ નહીં ભગત નહીં તાળીએ રહે કે નહીં મારીએ રહે ભગત તાળી તો જઈ જાય પણ તારા અંગત મું ફળે ને એમાં મારીએ જઈ આપણું એટલે આબરૂ ચોકી જઈ જવા દે તેલ લેવા. પણ મારે તો પેલો વીઘો જોઈ એનું હું ભેગો થયા જ નહીં તો યાર પોર પાછું ફોર્મ ભરીશું ને તે લાવી દેવું જીતીન કહેતા હતા ને, ભગત વીઘો આગળ પાછું કરી દે, વીઘાના 2 વીઘા કરી લેવું. તું તંબુની 2 વીઘા કરે લે એમાં. કઈ નહીં કહેતો વધારે વળતી હારે નહીં આપણે ખાલી 2 વળતી જ હારે તું વોટ આલે તો વળતો હાલે તો જ કે અમારે તો તારામાં હું મને કઈ પેલા મહિના ના પાડ્યો ચપલું. એટલે હું કોઈ ગોડો નહીં પણ હું કહું હા મને એવું લાગે તાર ડોશી ઘેર હતી ને તાર છોકરો બે કેવું વોટ હાલવા આવતો રહ્યો આ તો હમણાં મોડે આવી ગયો તો હવે વહેલા લઈને હું આવ્યો તો. તાર મો આવે ને ઘેર એટલે કોઈ જે છે આ જો આ નિશાન નહીં કરી દીધું, નહીં કર્યું નિશાન. નિશાન તો છે ટાઈમ પછી નહીં વોટ આલે મુએ શી વાત કરી તું એ. તમે બે વોટ ખરેખર મગનલાલ ગમે તે- ભલે જો આ બેન તો વાત લે અને ગાંઠ આવે ને બધા લઈ લો ફાઈન થી. આ બે અન જ વોટ નહીં આલ્યો આપણો એવું લાગે છે. લાગ જીતી દો હો મગન કરી કાઢીએ ભીલ તમે હાર્યા ને મને ના ગમ્યું, લગારે ના ગમ્યું. કારણ કે અમારી મજૂરી બધી બાતલ જઈ. હારે નહીં ગયા હરાવમાં આયા છીએ. બાજુમાં રન પડાય આ વાઘ હારી ગયો ને મને લગારે ના ગમ્યું. તું બંધ થા કાળિયા ભીલ, તું બંધ થા. મગન હું તારા ભાઈ જેવો તો ને તું હારી ગયો ને તારો ભાઈ ભગત એટલે મને લગારે ચિંતા કરે ગમે નહીં હજુ તો પણ પેલે કહેવત નહીં કે જ હોય ને ભાઈ એ ભાઈને જ પાડ પણ હું શું કહું કાકા છું ભાઈ ભાઈનો ના થાય કાકા તમે બે રહ્યા ને એ ભાઈ નહીં દુશ્મનો છો અલે 5 વર્ષ શેરી ફેરથી ફોરમ ભરજે ફેર ઓહો. જીતાડશું. જીતાડી રે ઊણ જીતાડે કે નહીં અને પેલા પૈસા ખાઈ જાઓ વાત મારી જાય છે ઓહો. મને પાકે કયા ખોડિયાના કોણ પૈસા ખાઈ ગયું? કોણ તમે બે પૈસા? અલે રૂપિયા બાર્યો નહીં અમે તમારા ખર્ચે આ બધા તમારે તો આ બધા તું પૈસા નહીં ખાતા? ના ખાતા માતાનું સોગન? ચી માતાની તારી માતાનું સોગન ખા. માર તો એકાઈ માતા જ નહીં. ઓનો દીવો ઉપરા. ઓનો છોકરો નહીં એ મારા છોકરા ભાઈ બને ને હા. ગાડી કોક નું થાય હે? ઓ બે સોગન નું થાય. એ શિકાર વિસનગર મગન હા. આવું કેવાય રાજકારણ કેવાય હારી. એટલે તમે- સમજી જા આવી તું રાજકારણ અમારા હંગાત રમી જાય ને સરપંચ ને આપણા અંગાત રમી જાય રાજકારણ. સરપંચ નહીં રમી જાય તમે બે રમી જાઓ કારણ કે અમારી કને પૈસા લઈ અને ઘર ભર્યું છે તમે બે અલ્યા એવું નહીં કર્યું. તમે લેવલ ટુ લેવલ હેઠારા મત ગણતરીમાં 2 વોટથી ખાલી હાર્યા છો. જો અમે ફૂટ્યા હોત ને તો તમે ખાસા વોટથી હારોત. એટલે વોટ આલો તો તમે આ લેતો જ કતા બતાવજો નિશાન આ રહ્યું જો નિશાન. જો હા હા, નહીં દેખાતું? દેખાય નિશાન ચોકા અરે, હા, બતાવજો નિશાન અલે માર તો ચૂંટણી કાર્ડ નહીં આવ્યું. અલ્યા ભાઈ આ તો ઠીકરું કશું તું ને મેં એટલે જતું રહી છે. ઓનો એ તો ટીકડો ગાવાથી જાતો છે ઓનો કોઈ પણ મારા નહીં. ચૂંટણી કાર્ડ નહીં આવ્યું. આલ્યું તું આલ્યો વોટ આલ્યો કાઢ્યા મૂર્ખા અને તમે બે કણ હતા જ નહીં તમે બે પેલી ગાડીઓ નું ધા જતા ગાડીઓ ઓહો. અમારા પૈસે
લેજો માર મોડું થાય અમે જઈએ છીએ હવે જોત કે અને બરોબર ખોભાઈ હાર્યા છીએ તો કારે તો ઘેર બંધ એક દારો હોભરી લેવા બોલી પણ આપણે જિંદગીનું સુખ એ કાળુભાઈ એ વાત તો બસ ભાઈ આ બધા અરે કોમ છે ભગત મારા ખેતરમાં જો સાનો. કોમ જ હોય કે તમે પૈસા તૈયાર કરજો પૈસા લેવા આવું હજી હું ઘેર તમારા કહી દીધું એ તો પૈસા છે જ્યાં નહીં લીધા વગર નહીં મેળું હું પેલી ખબર નોંધાઈ નહીં દીધી મારી. પેલી અર્ટિકા કો કહેવાય એ જીન નું થયું ને એ બધું કેન્સલ કરાવી દેવું તું હાકા જો આ બે દામ લાવી દે અને હું તું કહું હવે અત્યારે ના આવે તો ઉઠાઈશું હથે ઉઠાવો ઈ પણ મારે તો કચ્છ સાપમાં પોડારે ને પેલા એનું પોડું ફોડવું મારે ભગત હા. બા ફોટાને રે ને હા. પછી વરઘોડું કાઢવાના તો કોણ ગોમો કોણ ઓળખો કાઢવા નહીં ના ભાઈ નું સગન નું એમાં મોકો મળ્યો જો હવે મોકો મળ્યો ને ચોકો મારી દેવો પછી એટલે કૂદવા જવું હો? કૂદવા નહીં હા. કૂદવા તો જવાનો હું પણ હાથ હાથ મૂર્ખા અરે તું આડી જોઈને નીકળ કૂદવા જઈએ એટલે કૂદવા જીયો માં વાત તો મજ આખો પ્લાન અલગ છે આખું વરઘોડામાં જીક ના જી એ લોકો પૈસા મેળવવાના જીક ના જી વરઘોડામાં કૂદવા નહીં જવાનો હું તો તું નહીં જવાનો નહીં. કોના હોય હુઈ રહ્યો. હું જીયો હું જો. માં બધું લેવા જવાનું પેશન હું તું બદલો લી ઓ વાહ એટલે કાં જાનું કરે એટલે વરઘોડામાં જીવન મારવાનું તું જો ખાલી એમ બેનો વરઘોડા હું ના કાઢું ને હા. તું મન કહેજે તું એવું છે ઓ વાહ ખાલી હું તું- કહું તું માન કાઢજે ખાલી બધું હું કરી દઉં કશો વાંધો નહીં હું કહું અત્યારે નહીં પડે ગયા હથિયારની જરૂર નહીં કાન હમ. એટલે આ બેઠો મારો એવો મારવો હોય ને હા. તે કઈ જિંદગી ઊભા જ નહીં થઈ શકી ડૂબલાને નાવાના તો ડૂબત તોડ નાખે તારા રાજકારણ કરે કે રે હા હાલ હું કહું આ જીત રહી ને બરોબર છે તારો આઈડિયા રહે કેવો ને લાગે ખતરનાક છે કશો તો નહીં ના ચાલજી હાલ તૈયાર થઈ જા તું લે પછી આવીએ છીએ